શરીરમાં દુખાવો ઉપડ્યો હોય અને કોઈ આપણને એમ કે આપણે ભજનનો હેડો ને, આ શું કહે છે? મારથી બને એમ નહીં. કેમ? કારણ કે મને બહુ વીતે. શું થાય છે? કારણ કે શરીરમાં ઘણો દુખાવો છે. કારણ કે ભક્તિ ભજન થાય એવું નહીં, કારણ કે ના નહીં બને. એટલે શરીર સ્વસ્થ ના હોય તો આપણે ભજન પણ કરી શકતા. એટલે શરીર સ્વસ્થ રાખવા માટે આપણે શું કરવું જોઈએ? તો શરીર સ્વસ્થ રાખવા માટે વ્યસનોથી આપણે મુક્ત રહેવું જોઈએ. વ્યસન એટલે એક પ્રકારનું વ્યસન નથી. આ સમાજની અંદર ઘણા પ્રકારના વ્યસનો છે અને એ વ્યસન આપણે જ્યારે મુક્ત થઈશું તો શરીર સ્વસ્થ રહેશે. પણ વ્યસનની અંદર આપણે જો ભરપૂર રહીશું તો આપણું શરીર દુખી જાત જાતના રોગ આવશે, ભાતની પીડા થશે, પછી ના થવાનું થાય અને પછી એમ કે મને તો બહુ વીતે છે. કેમ વીતે? કારણ કે આપણે કરેલું કર્મ આપણે ભોગવીએ. એટલે આપણે વ્યસનમાંથી મુક્ત થવું જોઈએ. તો વ્યસનો એક જાતનો નહીં. બીડી, તમાકુ, ઓકો, ગોજો, અફીણ, ચરસ આ એક જાતનું વ્યસન જ છે. આગળ મહાપુરુષો વ્યસન મુક્ત હતા. શિક્ષક હોય નાનો અરે મોટો શિક્ષક હોય અને આગળ સ્ટેજ પર બેઠ્યો હોય ભણાવવા માટે અને ભણાવતો વિડીયો પીએ છોકરો હોવામાં તો સોરો પર શું એવી અસર પડે? સમજવા વાળી વાત છે. કોઈને કદાચ માથે ના લઈ લે. સ્ટેજ ઉપર બેઠા હોય અને આપણે હોમે બીડી પીએ તો આ સંતો પર શું અસર પડે? તમારે ગુરુ પીએ છે એટલે અમારે તો પી જ પડે. એવું જ થાય ને? પણ એવું નથી. ગુરુ ગમે તે કરે પણ શિષ્ય એવું કરાય, ગુરુ કેમ કરાય, ગુરુ કરે એમ કરાય નહીં. એટલે વ્યસનમાંથી મુક્ત થવું જોઈએ. તમામ વ્યસનો છોડી દેવા જોઈએ. આપણા સમાજની અંદર આ સમાજની અંદર વિમલો, બીડી, તમાકુ ઘણી જગ્યાએ જોઉં છું મોણો ચાલુ જ હોય. શું ફરક પડ્યો? દારૂ નહીં છોડતો. દારૂ પીને આપણે આવ્યો હોય અને હું ગુરુ બની ગયો અને હું ગુરુ થઈને એમ કહું કે તું દારૂ છોડ દે, તો એવો ગુરુ પેલો દારૂડિયો મને શું કે તારથી તો બીડી નહીં છૂટતી, મને દારૂ છોડાવવા આવ્યો છું? ગુરુને એમ કહે ને, જો પોતાના મનને જો તું જ કાબુ ન કરી શકતો, મને દારૂ પીવાની ટેવ પડી છે અને તમને છે મસાલા ખાવાની ટેવ પડી છે, તો એમાં ફરક શું? એવી ને એવી મને ટેવ પડી છે. તમારી દારૂ ના છૂટે તો મને વિમલ કઈથી છૂટે? ના છૂટે. આ છોડો પહેલા. તમે પહેલા વ્યસન મુક્ત થાવ અને પછી મને કહો, પછી મને વ્યસન છોડાવો. એટલે આપણે પહેલા કેવા બનવા પડે? વ્યસન મુક્ત બનવા જોઈએ. વ્યસન મુક્ત થઈએ તો સામેવાળાને આપણે કહી શકીએ કે તમે પણ વ્યસન ના કરશો. અને આપણે જ કરતા હોય ને સામેવાળાને કહીએ તો ગોળી સાસરે ના જાય અને ડાઈને શીખોમણ આલે એવું થાય ને. એટલે શરીર સ્વસ્થ રાખવા માટે વ્યસન મુક્ત થજો. આ જીવન આપણને અમૂલક મળ્યું છે. કઈ રીતે જીવવું એ તમારી મેં નક્કી કરી લેજો. આજથી મારે કેવું બનવું છે એ તમારી મેં નક્કી કરી લેવાનું. હું કમ તમે બનો તો મેર પડે નહીં. મારે કેવું બનવું છે, મારા જીવનમાં મારે કેવું પ્રકારનું જીવન જીવવું છે, મારે શું બની અને આ જગતની અંદર મારે કામ કરવું છે, કેવી રીતે મારે જીવન જીવવું છે એ પોતાને જ નક્કી કરવાનું છે. પોતે જ નક્કી કરી અને જીવન જો જીવશો તો અવશ્ય તમારું નામ રોશન થશે. બાકી થાય ગમે એટલું જ્ઞાન હોય પણ જો વિવેક ના હોય ને તો કશું કામ લાગે. અનેક પ્રકારનું જ્ઞાન હોય પણ વિવેકમાં ના આવે ને તો કશું કામ લાગે. એટલે વિવેક પણ જાળવવાનો છે અને વિવેકની અંદર જો જીવન જીવશું તો સરસ મજાનું આનંદ આવશે, સારું વર્ચસ્વ વધશે. એટલે વિવેકમાં પણ રહેજો. બીજું, આ શરીરની અંદર જે ઉર્જા પ્રગટ થાય છે આપણી અંદર, જે ખાઈએ પીએ તારે એની અંદરથી જે ઉર્જા પ્રગટ થાય એ ઉર્જા કેવા માર્ગે વાપરીએ છીએ આપણે?
તો સારા માર્ગે વાપરો. ઉર્જા એટલે પ્રકાશ, જેને આપણે જ્ઞાન કહીએ, સમજણ. આપણી સમજણ, આપણા સમજ પ્રમાણે આપણે જો જીવન જીવીએ છીએ, પણ આપણી સમજ કેવી છે એ પોતાને નક્કી કરવાની. મારી સમજ આવી હોય, જેવી જેની સમજ એ પ્રમાણે જીવન જીવતો હોય. દરેક માણસ પોતપોતાની સમજ પ્રમાણે જીવન જીવતો હોય. જેવી જેની સમજ એ પ્રમાણે જીવન જીવે અને એ પ્રમાણે એવો કર્મ કરે, અને જેવું જેવું કર્મ કરે એવું ફળ એને પ્રાપ્ત થાય. એટલે સારું જીવન જીવજો, સારું કર્મ કરજો, સારી સમજ લેજો, સારું વર્તન કરજો. આ સમાજની અંદર પ્રેમ ભાવ અને સરસ શાંતિથી તમે જીવન જીવશો તો તમારી અવશ્ય ઉન્નતિ થશે. આ સમાજમાં જો આગળ આવવું હોય તો દરેકને હળીમળીને રહેવું પડે. આપણે એકબીજા જોડે કજિયો કલેશ કંકા વેર ઝેર કરીએ તો આપણે કદાપી આગળ આવી શકીએ. સમાજની અંદર રહેવા માટે દરેકને હળીમળીને રહેવું જોઈએ, પ્રેમ ભાવથી રહેવું જોઈએ. એકબીજા જોડે કજિયો કલેશ કંકા વેર થવું જોઈએ નહીં. આપણે જો જ્ઞાન લીધું હોય, બાપુએ આપણને જ્ઞાન આપ્યું હોય, અને એ જ્ઞાનને આપણે જો સાચી રીતે જો ઉપયોગ નહીં કરીએ તો આપણી અંદર વેર ઝેર કજિયો કલેશ કંકા વેર ઝેર ઉત્પન્ન થશે. આપણે દરેક જોડે ખરાબ વર્તન કરીશું, અને ખરાબ વર્તન કરીશું તો આપણું જીવન બરબાદ થઈ જશે. આપણે કોઈ દાડી આગળ આવી શકીએ નહીં. એટલે સારા જીવનમાં સારું જીવવા માટે આ તમામ